વિદ્યાર્થીઓ આપણે કાલે અચલ આધારની રીત સમજાયા. હવે આજે પરંપરિત આધારની રીત. તો પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ ગણવામાં આવતું નથી, એટલે કે આધાર વર્ષમાં કોઈ પણ એક હોય નહીં, એટલે કે વર્ષે વર્ષથી બદલાય. એટલે કે આ રીતમાં કોઈ એક ચોક્કસ વર્ષ કે સમયને આધાર વર્ષ ગણવામાં આવતું નથી, પરંતુ પ્રત્યેક વર્તમાન વર્ષ માટે એટલે કે જે ચાલુ વર્ષ હોય એ વર્ષ માટે જો તમારે સૂચકાંક શોધવો હોય તો એના આગળનું વર્ષ આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. આ સૂચકાંક શોધવાનું સૂત્ર ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા અગાઉના વર્ષની ચલ કિંમત, એટલે આગળ જે વર્ષ આવતું હોય તે આધાર વર્ષ. આપણે અચલ આધારમાં શું કરતા હતા, એક ગમે તે વર્ષ લઈ લેતા તો એમાં જ આખા બધા મહિના અથવા બધા વર્ષે એ વર્ષ આધાર વર્ષ તરીકે લેતા હતા, પરંતુ આમાં અગાઉનું વર્ષ એટલે કે દર વર્ષે આધાર વર્ષ બદલાશે. I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100. તો આજ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો એક કંપનીના વર્ષ 2014 ના દરેક 2 મહિનાના અંતે શેરના બંધ થતા ભાવ અંગેની માહિતી આપેલી છે. તો આ માહિતી પરથી પરંપરિત આધારે સૂચકાંક ગણો. તો સૌપ્રથમ મહિના मार्च मई जुलाई सितंबर શેરના ભાવ રૂપિયામાં 22 21.20 22 23 24 હવે આપણે શોધવાનું છે પરંપરિત આધારે સૂચકાંક. તો પરંપરિત આધારે સૂચકાંક બરાબર એનું સૂત્ર છે P1 ભાગ્યા P0 ગુણ્યા 100. P1 એટલે કે ચાલુ વર્ષની ચલ કિંમત. તો પહેલા જાન્યુઆરી, કારણ કે જાન્યુઆરીમાં ચાલુ વર્ષની કિંમત 22, પરંતુ અગાઉનું વર્ષ આપેલું નથી, તો માટે એ જ લઈ લેવાનું 22 ભાગ્યા 22 ગુણ્યા 100, એટલે કે થશે 100. પછી માર્ચમાં 21.20 ભાગ્યા એના અગાઉનું વર્ષ, એટલે અગાઉનો મહિનો કયો આવે 22, તો 22 ગુણ્યા 100 બરાબર 96.36. પછી મે મહિનામાં તો 22 ભાગ્યા એને આગળનો મહિનો માર્ચ 21.20 ગુણ્યા 100, એટલે કે 103.77. પછી જુલાઈમાં 23 એના અગાઉનું વર્ષ એટલે કેટલા 22 ગુણ્યા 100, તો 104.55. પછી આવશે સપ્ટેમ્બરમાં 24.70 ભાગ્યા અગાઉનો મહિનો આવે 23 ગુણ્યા 100, તો 107.39. પછી નવેમ્બર 26 ભાગ્યા આગળ 24.70 ગુણ્યા 100, તો 105.26. તો આ રીતે પરંપરિત આધારનો સૂચકાંક આ રીતે મેળવી શકાય. તો ઉદાહરણ નંબર 5. તો એક ખાદ્ય તેલની મિલમાં વર્ષ 2008 થી 2015 માં મગફળીની કરેલ ખરીદી અંગેની માહિતી નીચે મુજબ છે. તે પરથી વર્ષ 2008 ને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારે, પછી પરંપરિત આધારે અને વર્ષ 2010 અને 2011 ની ખરીદીના આધાર જથ્થાને આધાર વર્ષની ખરીદી તરીકે લઈ સૂચકાંક તૈયાર કરો. એટલે કે આ ઉદાહરણ તમારે મોસ્ટ IMP ગણવાનું, કારણ કે અચલ આધારની રીત, પરંપરિત આધારની રીત અને 2010 અને 2011 ની સરેરાશ ખરીદીના આધારે, એટલે કે એક જ દાખલામાં 3 રીત આવી જાય છે. માટે
તો આપણે સૌપ્રથમ વર્ષ 2008 ને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારે ની ગણતરી કરીશું. તો વર્ષ 2008 ને આધાર વર્ષ ગણી સૂચકાંક શોધવો હોય તો એનું સૂત્ર થાય અચલ આધારે ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. તો પહેલું ચાલુ વર્ષની તો કેટલી આવક ખરીદી 230 ભાગ્યા 2008 ને આધાર વર્ષ ગણવાનું એટલે કે આપણો 2008 નું વર્ષ આધાર વર્ષ ગણાય. તેથી 230 ગુણ્યા 100. તો એ થશે તમારે એનો જવાબ. હંમેશા આધાર વર્ષનો જે જવાબ હોય પહેલા વર્ષનો એ 100 આવે. પછી બીજું 2009 માં ખરીદી 250 આધાર વર્ષ 230 ગુણ્યા 100 એટલે કે 250 ભાગ્યા 230 ગુણ્યા 100 કરો તો 108.70 જવાબ આવે. એવી જ રીતે વર્ષ 2010 માટે 230 ભાગ્યા 230 ગુણ્યા 100 એટલે કે 100. પછી 2011 માટે 250 ભાગ્યા 230 આધાર વર્ષ ગુણ્યા 100. તો 250 ભાગ્યા 230 ગુણ્યા 100 કરો તો 108.70. એવી જ રીતે 2012 માં 270 ભાગ્યા 230 ગુણ્યા 100 તો 117.39. 2013 માં 280 ભાગ્યા 230 ગુણ્યા 100 121.74. હવે 2014 માં ચાલુ વર્ષની ખરીદી થાય 300 ભાગ્યા આધાર વર્ષ 230 ગુણ્યા 100 તો 130.43. એવી જ રીતે 2015 માં ચાલુ વર્ષની ખરીદી 300 ભાગ્યા આધાર વર્ષ 230 ગુણ્યા 100 તો એ પણ 130.43 થાય. તો આ આપણે હવે શોધ્યું આધાર અચલ આધારની રીતે સૂચકાંક. હવે જોઈશું પરંપરિત આધારે સૂચકાંક. પરંપરિત આધારે ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. તો ચાલુ વર્ષની ચલ કિંમત કેટલી છે 230 ભાગ્યા અગાઉનું વર્ષ આપેલું નથી માટે એનું એ જ વર્ષ લઈ લેવાનું. કેટલા 230 ગુણ્યા 100 એટલે કે 100. પછી એવી જ રીતે 2009 માટે ચાલુ વર્ષની ચલ કિંમત થાય 250 ભાગ્યા એના અગાઉનું વર્ષ એટલે કે 230 ગુણ્યા 100 તો 108.70. એવી જ રીતે 2010 માટે ચાલુ વર્ષ થાય 230 અગાઉનું વર્ષ થાય 2009 એટલે કે 250 ગુણ્યા 100 તો 108.70. એવી જ રીતે 2011 માં ચાલુ વર્ષ થાય 250 અગાઉનું વર્ષ થાય 230 ગુણ્યા 100 તો 108. હવે 2012 માટે 270 ચાલુ વર્ષ અને અગાઉનું વર્ષ 250 ગુણ્યા 100 તો એ થશે 108. પછી 2013 માટે ચાલુ વર્ષ 280 ભાગ્યા અગાઉનું વર્ષ 270 ગુણ્યા 100 તો 103.70. હવે 2014 માં ચાલુ વર્ષની ખરીદી 300 અગાઉના વર્ષની ખરીદી 280 ગુણ્યા 100
તો 107.14. એવી જ રીતે 2015 માટે ચાલુ વર્ષની ખરીદી 300, અગાઉના વર્ષની ખરીદી 300 ગુણ્યા 100 તો 100. તો આ રીતે આપણે પરંપરિત આધારની રીતે પણ સૂચકાંક ગણી શકીએ. હવે 2000 વર્ષ 2010 અને 2011 ની ખરીદીના આધારે સરેરાશ જથ્થાને આધાર વર્ષ એટલે કે સરેરાશ જથ્થો શોધવાનો 2010 અને 11. 2010 માં 230, 2011 માં 250 ભાગ્યા 2 વર્ષ એટલે કે ભાગ્યા 2 એટલે કે બંનેનો સરવાળો 480 ભાગ્યા 2 કરો તો સરેરાશ 240 થાય. તો તમારે આધાર વર્ષ તરીકે 240 લેવાના. તો પહેલું વર્ષ 2008 ની ખરીદી છે 230 ભાગ્યા સરેરાશ જથ્થો કેટલો આવ્યો 240 ગુણ્યા 100 તો 95.83. એવી જ રીતે 2009 માટે 250 ભાગ્યા આધાર વર્ષ 240 ગુણ્યા 100 તો 104.17. પછી વર્ષ 2010 માટે મગફળીની ખરીદી છે 230 આધાર વર્ષ 240 ગુણ્યા 100 તો 95.83. એવી જ રીતે 2011 માં 250 ભાગ્યા 240 ગુણ્યા 100 તો 104.17. એવી જ રીતે 2012 માં ખરીદી 270 આધાર વર્ષ 240 ગુણ્યા 100 તો 112.5. એવી જ રીતે 2013 માં 280 ભાગ્યા 240 ગુણ્યા 100 તો 116.87. 2014 માં ખરીદી 300 આધાર વર્ષ આપણે 240 ગુણ્યા 100 તો 125. પછી 2015 માટે 300 ભાગ્યા 240 ગુણ્યા 100 એટલે કે એ પણ 125. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે એક જ રકમ હોય 3 વર્ષનું શોધવાનું કહ્યું હોય એટલે કે 3 રીતે શોધવાનું કહ્યું હોય તો આપણે આ રીતે શોધી શકીએ.